જય માતાજી મિત્રો, આજે આપણે એક એવા મંદિરના દર્શન કરાવવાના છે જ્યાં લાખો કિલોનું ઘી ઢોળવામાં આવે છે અને બાધા રાખવામાં આવે છે। ગુજરાતનું પાટનગર એવું ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટરના અંતરે રૂપાલ એવું ગામ આવેલું છે, જ્યાં વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે। મહાભારતના સમય દરમિયાન વરદાયિની માતાજીએ પાંડવોને વરદાન આપ્યું હતું અને અહીંયા વખડામાં શસ્ત્રો સંતાડ્યા હતા કે તમે વિજયી થશો। આમ મિત્રો, જ્યારે મહાભારતમાં પાંડવોએ વિજય મેળવ્યો ત્યાર પછી અહીંયા આવીને દર્શન કર્યા હતા। પાંડવોએ વિજય મેળવ્યા પછી અહીંયા આવીને આસો સુદ 9ના દિવસે 5 દીવાનો પલ્લીનો રથ બનાવ્યો હતો। આમ મિત્રો, નવરાત્રિમાં 30/9/2025ના તારીખના રોજ અહીંયા મહાપલ્લીનો મેળો યોજાવાનો છે। તો મિત્રો, તમે પણ જરૂરથી મુલાકાત કરજો અને માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો। આમ મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે માતાજીના દરબારમાં ખૂબ જ મોટા પાયે ભક્તો જોવા મળી રહ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। તો મિત્રો, તમે પણ જરૂરથી અહીંયા આવો અને માતાજીના દર્શનનો લાભ લો। મિત્રો, આમ જોઈ શકો છો વિડીયોમાં કે બહાર આ રીતનો મેળો ભરાય છે અને અહીંયા વરદાયિની માતાજીનું મંદિર છે અને એક બીજું ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે। તો મિત્રો, જરૂરથી અહીંયા અવશ્ય મુલાકાત કરો અને માતાજીના દર્શન કરો। આમ જોઈ શકો છો કે વિડીયોમાં કે હજારો ભક્તો પલ્લીની રાહ જોઈ રહ્યા છે। જ્યારે પલ્લી આવે છે ત્યારે તેના ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવે છે। આમ મિત્રો, વિડીયોમાં જોઈ શકાય છે કે તમામ મિત્રો પલ્લીની રાહ જોઈ રહ્યા છે। અહીંયા મિત્રો, તમારે ઘીની બાધા રાખેલી હોય તો 600 રૂપિયાની આજુબાજુ અહીંયા કિલો ઘી મળી રહે છે। આમ પલ્લી આવતાની સાથે પહેલાં મશાલ માતાજીની આવે છે અને તેના દર્શન કરવામાં આવે છે। આમ વિડીયોમાં જોઈ શકો છો કે ઘણા આતુરતાથી માતાજીના પલ્લીની રાહ જોઈ રહ્યા છે ભક્તો। મિત્રો, તમે પણ જરૂરથી આ વખત અવશ્ય જરૂરથી દર્શન કરવા માટે જાઓ તમે રૂપાલ, એ નમ્ર વિનંતી છે આપણી। આમ મિત્રો, નાનું બાળક બોલતું ના હોય તો બોલતું થઈ જાય છે માતાજીની બાધા રાખવાથી। અહીંયા માત્ર ઘીની બાધા રાખવામાં અહીંયા આવે છે। આમ તમારા અટકાયેલા કાર્યો પણ અહીં પૂર્ણ થઈ જાય છે। આમ મિત્રો, તમે જોઈ શકો છો કે ઘણા ભક્તો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ઘી ભરવામાં આવે છે। અહીંયા લાખો લીટર ઘી અહીંયા પલ્લી ઉપર ચડાવવામાં આવે છે અને અહીંયા આમ રસ્તા પર ઢોળાયેલું ઘી એ માત્ર ને માત્ર વાલ્મીકી જ્ઞાતિના લોકો તેને ભેગું કરે છે અને તેઓ લોકો તેને ખાવામાં ઉપયોગમાં લે છે। આમ મિત્રો, વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે। તમામ મિત્રોને જણાવું કે તમે વિડીયોમાં બન્યા રહેજો અને આગળ પલ્લીના દર્શન કરાવીશું અને છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે। અને મિત્રો, આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો અને શેર કરજો।
વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ મંદિર માતાજીનું ખોડિયારનું આવેલું છે અને પાસે વરદાયની માતાજીનું મંદિર આવેલું છે. આમ મિત્રો, તમે જ્યારે પણ આવો ત્યારે અચૂકથી માતાજીના દર્શન કરો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આમ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને માતાજીના આસો સુદ નોમના દિવસે જરૂરથી પલ્લીના દર્શન કરવા માટે અહીંયા પધારો. આ વર્ષની તારીખ 30/9/2025 છે. તો મિત્રો જરૂરથી અહીંયા આવજો. ગાંધીનગરથી માત્ર ને માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે, જે રૂપાલ ગામ છે. અહીંયા ખૂબ એવું સારું ગામ જોવા મળે છે.